સિદ્ધાર્થભાઈ, આજે છે ને ઘણાના ફોન કરવાના રહી ગયા હતા, મિસ કોલ જાજા હતા. હા સર. એટલે તમારો ફોન પાછો મેં કર્યો પણ નો ઉઠ્યો, એટલે વળી પાછો બીજો ફોન આવ્યો ત્યાં તમારો પાછો એંગેજ. હા એટલે શું મારો ફોન ચાર્જિંગમાં હતો મેં એટલે ઉપડ્યો નહીં એવું થયું. વિગત કઈ નહીં આપતા, તમારી ઓળખાણ છઠ્ઠી થાય એવી ખાલી પ્રશ્ન પૂછો તમે. હવે આજ તો મેં એક પ્રશ્ન તમને પૂછ્યો તો જે વોટ્સઅપ કર્યો તો જે અમારા દાદાજીની જમીન નથી, પણ એનું કઈ નિરાકરણ થાય એવું કઈ આમ જમીનમાં વારસી તો અમારી બાપ દાદાની છે જ. એટલે હું ભૂલી ગયો, પાછો મેં જવાબ વોટ્સએપમાં આપ્યો ને તોય ભૂલી ગયો, કારણ કે ઘણા જવાબ આપતો હોઉં ને એટલે. ના કોઈ વાંધો નહીં. એટલે એમાં શું છે, અમારા દાદાજી જયારે હતા એટલે અમારા દાદાજી એમના જે 4 ભાઈ હતા મારા દાદાજીના, એમના ભાઈઓ ભાગ વખતે જે એમને મારા દાદાજીની જમીન આવી, એ સિવાય મારા દાદાજીએ જુદા પડીને 2 ખેતર રાખેલા, ખરીદેલા. પણ જે તે સમયમાં ટોચ મર્યાદાના કારણે એમને બીકના હિસાબે જે એમના મોટા 2 દીકરા હતા ને, પહેલા અને બીજા નંબરના દીકરા, એના નામે કરી દીધા. હા, એમના નામે એ વખતે ખેતર 2 ચડાયા. બરોબર છે. પછી મારા દાદાજીની સહમતિથી ને ભયું સહમતિથી પછી જે ભયું ભાગ પડ્યા અમારા, એમાં પાછી એને જમીન મળી. એમાં શું થયું, જે મોટા દીકરાના નામે અને બીજા નંબરના દીકરાના નામે જે જમીન હતી એ ત્રીજા નંબરના અને ચોથા નંબરના દીકરાના ભાગમાં આવી. હવે કોઈ કારણસર ત્રીજા નંબરનો દીકરો રહ્યો એ બીજા નંબરનો દીકરો ત્રીજા નંબરના દીકરાને ખાતરી નથી ચડાવી દેતો, દસ્તાવેજ નકરી આપતો. દસ્તાવેજ ભલે ન કરી આપે પણ એના હક કમી તો થઈ ગયેલા છે ને, એટલે એ બીજું કોકડું ન જાગે પાછું. જે તે સમયે દાદાજીએ જયારે આપ્યું ત્યારે 4 છોકરાઓના વ્યવસ્થિત જેને પેપર્સ કહેવાય, લીગલ ડોક્યુમેન્ટ્સ, એ તો પૂરા હતા ને? ના ના, એ તો પૂરા હતા. જે દાદાજીની જમીન જે વારસાઈથી જે જમીન આવી ને એમાં તો શું અમારા ટોટલી વારસાઈના નામ છે બધાના. બરોબર છે. હવે જે દાદાજી જે નીતિમત્તાથી તમને દસ્તાવેજથી પાછો દેવું પડે એ નથી દેતા એમ કયો છો ને? હા એમ કહું છું. એમાં તમે દબાણ નહીં કરી શકો, કાયદાકીય રીતે તો નો અધિકાર છે. નીતિમત્તા જુદી વસ્તુ છે. નીતિમત્તા પ્રમાણે હું એમ કહું કે આપી દેવું પણ તમે કાયદા પ્રમાણે પૂછો ને તો હું એમ કહું કે એના 7 નંબરમાં ચડ્યું હોય એ આપણે પરાણે એની પાસેથી દસ્તાવેજ કરીને લઈ ન શકીએ. હા બસ. હવે હું શું કહેવા માંગુ સાહેબ? હાજી. હવે જે એમના ભાગમાં જમીન આવી છે ને, એ અમારા દાદાજી વખતથી ઉતરી નોંધ પ્રમાણે એમના ભાગમાં જે જમીન આવી છે એમાં અમારી વારસી થઈ છે. તો એમાં તમારો અધિકાર લાગે, પાછો અધિકાર લાગે ને. એટલે અમે ભયું રીતે, ગામ રીતે, સગાવાળી રીતે બધી રીતે સમજાવ્યું પણ કોઈ રીતે માન્ય નથી રાખતા. કબજો કોની પાસે છે? કબજો જે એમના ભાગમાં જે જમીન આવી ને, નહીં તમારા 7 નંબરમાં જે નામ બોલે છે એમાં કબજો એનો છે? હા, એ કબજો એમનો છે અને જે એમના નામે જે દસ્તાવેજ છે એનો કબજો અમારી જોડે છે. તો બસ, તો 2ની આંગળી દબાયેલી છે સામ સામે. હા, ના એવું જ છે. એની 2ની આંગળી દબાવી એને સમજાવો કે ભાઈ તું મારો કબજો ખાલી કરી દે, હું તારો કબજો ખાલી દઉં, હવ નામ આવ્યા જાય આપણે. બરોબર. નો ખાલી કરે તો પછી 2ને દબા 2નું હિત તો થાય જ છે. અટકેલું તો બંનેનો છે. થાય જ છે. હવે એક બીજો કબજો ખાલી નહીં કરતા, તમારો કબજો ખાલી કરે ત્યારે તમારે સામો કબજો ખાલી કરવાનો રહ્યો. કોઈ વાંધો સાહેબ. નહીં તો ફેર બધી દસ્તાવેજ કરવા પડે, એ તમને દસ્તાવેજ કરી દે, તમે એને દસ્તાવેજ કરી દો. એની જગ્યા બદલવી ન હોય ના તો પોતાની જગ્યા મળી જાય. એ રીતે જ છે, કારણ કે બદલવાની જરૂર નથી. અમારા ભયું ભાગ રીતે એ રીતે જ ભાગ પડ્યા છે. ભલે એમના નામે એ ખેતર રહ્યું પણ અમારા ભાગમાં આવ્યું છે, સમજી ગયા? તમારા ભાગમાં આવ્યું તો તમારે સ્થળ જુદું છે તમારું, કબજો જુદો છે, તો ફેર દસ્તાવેજ કરવા પડે. હા, કરવા જ પડે સાહેબ. હવે પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે એક પ્રશ્ન એક મારા ફુવાનો છે, એમનું વિરમગામ તાલુકાનું ગામ છે. હવે એનો સર્વે નંબર સાહેબ તમને હું વોટ્સઅપ કરીશ અથવા લખવું હોય તો લખી લો. એનો ખાલી જોઈને મને આપજો. 1104 સર્વે નંબર મોકલજો. બધું મને મોકલજો વોટ્સએપમાં. કોઈ વાંધો નહીં. અને મેટર લખજો એમાં શું જોવાની છે. કોઈ વાંધો. તો હું કાલે જ તમને હે ને સવારે લખીને મોકલીશ. બરોબર? ટાઈમ મળે તો હું ફોન કરીશ તમને. બરોબર? વોટ્સએપમાં હું જવાબ દઈ દઉં તો જો ન સમજાય તો પાછા મને ફોન કરજો. કોઈ વાંધો સર. તમને પેલા મેં વોટ્સએપમાં જવાબ આપ્યો હતો એમ તો? હા સર. હાજી ભલે આવજો. એ સારું.